નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે બોલ ગુજરાતમાં। આજે આપણે વાત કરીશું નડિયાદમાં આયોજિત સફળ યોગ શિબિર વિશે। આ શિબિરમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો અને યોગના મહત્વને સમજ્યું। આ દ્રશ્યો નડિયાદ BAPS મંદિર ખાતે આયોજિત યોગ શિબિરના છે। અહીં મોટી સંખ્યામાં લોકોએ યોગ શિબિરમાં ભાગ લીધો, જેમાં નાના તરુણો, યુવાનોથી લઈને વડીલો સુધીના તમામ વય જૂથના લોકો જોડાયા હતા। આ શિબિરનું આયોજન ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ દ્વારા કરાયું હતું અને થીમ હતી સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત, જેનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને તણાવમુક્ત જીવન જીવવા અને શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય સુધારવા માટે યોગ પ્રત્યે જાગૃત કરવાનો। શિબિરમાં ભાગ લેનારા લોકો વિવિધ પ્રકારના યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાન જેવી પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લીધો હતો, કારણ યોગ શિક્ષક તરીકે ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના ચેરમેન શિષપાલજી જાતે યોગ કરાવી રહ્યા હતા। તેમના કુશળ માર્ગદર્શન હેઠળ ખૂબ જ સરળ અને પ્રેરણાદાયી રીતે લોકોને યોગની તાલીમ આપવામાં આવી હતી। નડિયાદ મહાનગરપાલિકાના કમિશનર GH સોલંકીની પ્રેરણાદાયી આગેવાનીમાં આ શિબિરનો પ્રારંભ થયો। આ શિબિરમાં યોગ સાધકોને તાડાસન, વૃક્ષાસન, પ્રાણાયામ, પદ્માસન, કપાલભાતિ, અનુલોમ વિલોમ, ભસ્ત્રિકા, વજ્રાસન, સાયકલિંગ, ઉત્તાન પાદાસન, હલાસન, પવન મુક્તાસન, મર્કટાસન અને સવાસન જેવા મહત્વપૂર્ણ આસનોની વિસ્તૃત તાલીમ આપવામાં આવી હતી। આ પ્રાયોગિક સત્રમાં સહભાગીઓને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની અસરકારક પદ્ધતિઓ વિશે વિસ્તૃત માહિતી પણ પ્રદાન કરવામાં આવી હતી। શિબિર દરમિયાન નિયમિત યોગ અભ્યાસ દ્વારા મોટાપા, ડાયાબિટીસ, હાઇપરટેન્શન અને અન્ય જીવનશૈલી સંબંધિત બીમારીઓમાંથી મુક્તિ મેળવવાના અસરકારક ઉપાયો અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સહભાગીઓને યોગના નિયમિત અભ્યાસથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં કેવા સકારાત્મક ફેરફારો થાય છે તે વિશે પ્રેરણાદાયક માહિતી આપવામાં આવી હતી। આ યોગ શિબિરમાં ડેપ્યુટી કમિશનર મહેન્દ્ર દેસાઈ, નડિયાદ પ્રાંત અધિકારી નિર્ભય ગોંડલિયા, સંત મુદિતાનંદ સ્વામી, યુવા અને સાંસ્કૃતિક વિભાગના અધિકારી અક્ષય મકવાણા, રમતગમત અધિકારી લક્ષ્મણસિંહ ચૌહાણ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રાંત અને જિલ્લા કક્ષાના વિવિધ અધિકારીઓ, બ્રહ્માકુમારી સંસ્થાના પ્રતિનિધિઓ, અનુભવી યોગ સાધકો અને ઉત્સાહી નગરજનોએ સક્રિય સહભાગિતા દર્શાવી આ કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું। હું યોગ સેવક શિષપાલ, ચેરમેન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ। યોગ ભારતીય સંસ્કૃતિની દેન છે। આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીના લીધે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આખી દુનિયામાં ઉજવાય છે। એ સૌ ભારતીયો માટે ગર્વ અને ગૌરવની વાત છે। ગુજરાત રાજ્ય સરકારે પણ ગુજરાત રાજ્ય યોગ બોર્ડનું ગઠન કર્યું છે। એનો મકસદ છે કે સંપૂર્ણ ગુજરાતમાં 365 દિવસ યોગ થાય। અત્યારે વિધાનસભામાં ગુજરાત રાજ્યના આત્મજ્ઞાની અને આધ્યાત્મિક મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે ઘોષણા કરી છે કે સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત, એ અભિયાનને લઈને ગુજરાત યોગ બોર્ડે આ સંપૂર્ણ ગુજરાતમાં અભિયાન ચલાવ્યું છે। આજે હું મહાનગરપાલિકા નડિયાદમાં આવ્યો છું, ખેડા જિલ્લામાં, જેમાં મોટી સંખ્યામાં અહીંયા યોગી ભાઈ બહેનો જોડાયા છે। અમારી યોગ શિક્ષકોની ટીમ છેલ્લા 15 દિવસથી ડોર ટુ ડોર કેમ્પેન કરીને અને સમસ્ત નડિયાદ અને ખેડા જિલ્લાના લોકોને આમંત્રણ આપ્યું છે। આજે વરસાદનો માહોલ હોવા છતાં પણ મોટી સંખ્યામાં અહીંયા લોકો આવ્યા છે। હોલ ખચાખચ ભરાયેલું હતું। હોલની બહાર પણ મોટી સંખ્યામાં લોકો હતા। એ દર્શાવે છે કે દરેક વ્યક્તિ યોગ કરવા માંગે છે। દરેક વ્યક્તિને સ્વાસ્થ્ય જોઈએ અને યોગ આપણને એ જ આપે છે। યોગ અમને સ્વાસ્થ્ય આપે છે, યોગ અમને શક્તિ આપે છે, યોગ મોટાપાથી મુક્ત કરે છે। અમારું કેમ્પેન છે કે સંપૂર્ણ ગુજરાતમાં 10 લાખ લોકોને ટાર્ગેટ સાથે 10-10 કિલો વજન ઓછું કરવાનું। તો આ અભિયાનને અમે સંપૂર્ણ દૃઢતા સાથે ચલાવીએ છીએ। એના પછી આ કાર્યક્રમ અમારું વડોદરામાં છે, બહુ મોટો કાર્યક્રમ છે। એના પછી અમદાવાદમાં છે, રાજકોટમાં છે। એ રીતે ગુજરાતના સમસ્ત 34 જિલ્લામાં અમારા કાર્યક્રમો થવાના છે। જે રીતે આજે ખેડા જિલ્લામાં મહાનગરપાલિકા નડિયાદમાં દિવ્ય અને ભવ્ય કાર્યક્રમ થયું, જેમાં માની કમિશનરશ્રી ઉપલબ્ધ રહ્યા, સ્વામીશ્રી ઉપલબ્ધ રહ્યા, અમારા બધા કોર્ડિનેટરો, જોઈન્ટ કોર્ડિનેટરો, બધા પાર્ટીના અધિકારીઓ, પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા। હું આપના ચેનલના માધ્યમથી સમસ્ત ખેડા જિલ્લાની જનતાને અને ગુજરાતની જનતાને આહ્વાન કરવા માગું છું કે આવો આપણે બધા સાથે મળીને યોગી બનીએ, નિરોગી બનીએ, સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનીએ। ધન્યવાદ। આ યોગ શિબિર ખરેખર એક સકારાત્મક અને પ્રેરણાદાયી પહેલ હતી। જે રીતે લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો તે દર્શાવે છે કે લોકો હવે સ્વાસ્થ્ય અને સુખાકારી પ્રત્યે જાગૃત થઈ રહ્યા છે। ખરેખર યોગ એ આજના સમયની જરૂરિયાત છે અને આવા શિબિરો લોકો માટે એક ઉત્તમ તક પૂરી પાડે છે।
આપને અમારો અહેવાલ કેવો લાગ્યો તે ચોક્કસથી કમેન્ટ્સ કરીને જણાવશો. સાથે જ આપણી ચેનલ બોલ ગુજરાતને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.